સાબરકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગની ખોર બેદરકારી સામે આવી છે, જ્યાં લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। સીએમના લોકાર્પણ કાર્યક્રમને લઈને લાઇનનું કરાયું હતું ટેસ્ટિંગ, જ્યાં ખેતરોમાં પાણીથી જે બટાકા સહિતના પાકને નુકસાન થયું છે। પાણી પુરવઠા અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને નુકસાન થયું છે, જ્યાં તૈયાર પાકમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે। માધવગઢ રાયગઢ લાઇન જે પડી છે એ લાઇનમાં ખોટા સમયે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે। લોકાર્પણને લીધે આજે લાખો રૂપિયાનું અમારે બટાકા છે, ઘઉં છે, આ બધું અત્યારે કરીને અત્યારે અમારા ખેતરમાં મેન લાઇન જ જે છે એ તૂટી ગઈ છે। અત્યારે બટાકા અમારા ધોવાઈ ગયા છે અને ઘઉંમાં પણ એવી તકલીફ થઈ છે। ઘઉંમાં અમારા વાઢેલા ઘઉં હતા, કાલે કાઢવાના હતા, પણ એમાં પાણી બધું ફરી વળ્યું છે અને અમે અત્યારે અધિકારીઓને ફોન કરી છે તો અધિકારી કહે છે કે પહેલાંને અમે ફોન કરીને જાણ કરીએ છીએ, પણ કોઈ જાણ કર્યા છતાંય કોઈ આવતા નથી અમારી સુધી। અને જે પાઇપલાઇનનો જે મેનેજર હતો એ મેનેજર એમ કહે છે કે હું અત્યારે મારી બદલી થઈ ગઈ છે એટલે મારું આમાં કાંઈ શું થાય એવું નથી। એટલે અમે હવે અત્યારે અમે ખેડૂતને તો કરું શું, લાખો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યારે તમારે બટાકા કાઢવાનો સમય હતો અને બટાકામાં પાણી ફરી વળ્યું છે અત્યારે હાલ। તો હવે સરકારને મારે એ વિનંતી છે કે આના પેમેન્ટ, આનું જે પૈસા વળતર કોણ ચૂકવશે હવે આનું? માધવગઢ રાયગઢ